બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે ભૂગર્ભ સ્તર નીચે જઈ રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામમાં રાઠોડ ગમનજી જવાનજી ભગતના સૂકા કૂવામાં પાણી આવતા કુતૂહલ સર્જાયું. નામ લખમણજી ગમનજી જવાજી, બરાબર. ગામ મુડેઠા. હા. અમારે વર્ષોથી કૂવો જૂનો પડ્યો હતો. પહેલું નદીમાં પાણી આવ્યું, એના પછી અમે પાણી જોયું એટલે કૂવામાં મને દેખાણું. પછી અમે કૂવાની તપાસણી કરી, કૂવામાં પાણી ફેર જોયું. પહેલાં પાણી નહોતું, 2 બોરોનો અંદર મળ વાળ્યો હતો, કૂવો બુરેલો હતો. મળ અંદર ક્યાં જોઈ અમને કોઈ પતા નહીં. પછી ઉપરથી પાણી આવ્યું. પાણી જોવાથી ખુશ છે. અમારું તળાવ ઊંચું આવ્યું છે, એમના માટે અમે ખૂબ ખુશ છે. અમારી હરિયાળી રવિ થશે, અમને ખૂબ દાન મળશે આમાંથી. ખૂબ અમે રાજી ભગવાનની મહેરબાની છે. મુડેઠા ગોગાપુરા વિસ્તારમાં દુદાણી પાર્ટીમાં આવેલા ઓકલીપુરાના રાઠોડ ગમનજી જવાનજી ભગત ખેતરમાં વર્ષો જૂના અવાવરું પડેલ કૂવામાં પાણી આવતા સૌ કોઈ પોતપોતાના કૂવાની તપાસ કરવા લાગ્યા, પણ એક જ કૂવામાં પાણી આવી રહ્યું છે. પાણી આજુબાજુના બીજા કૂવાઓમાં ના આવ્યું પાણી, પણ જે પાણી આવેલ કૂવાને જોઈને જગતનો તાત થઈ રહ્યો છે ખુશ. આ એક જ કૂવામાં ક્યાંથી ને કઈ રીતે આવી રહ્યું છે પાણી, આ વિશે તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે શું ખરેખર કુદરત જગતના લાલને આપવામાં આવી રહ્યા છે જળરૂપી ભેટ. જો જળના તળ ઊંચા આવ્યા હશે તો બજરંગ પડેલી જમીનોમાં હરિયાળી છવાઈ જશે. ખેડૂત સુખી તો જગ સુખીને ફરી આ દેશને સોનાની ચીડિયા કહેવાઈ જશે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાતના રિપોર્ટર પહોંચ્યા સ્થળની મુલાકાતે. આપણી સાથે જોડાઈ ગયા છે બીકે જોશી. જી નમસ્કાર. બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામે ગોગાપુરામાં આવેલા દુદાણી પાટીમાં ઓકલીપુરાની અંદર ગમનજી જવાજી ભગતના બોર ઉપર તપાસ કરતા અવાવરું પડેલા કૂવામાંથી પાણી નીકળી રહેલું છે. બ્યુરો ચીફની સાથે બીકે જોશી, ડીસા, બનાસકાંઠા.